તો હવામાન વિભાગની એક તરફ આગાહી છે, તે વચ્ચે પશ્ચિમ કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે। ભુજ, માંડવી, મિર્ઝાપરમાં વરસાદ વરસી રહ્યો છે। નાના આસંબિયા, મોટા આસંબિયામાં પણ વરસાદ, કેરા, બળદિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે, અહીં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। માંડવીના નાની ખાખર, ફરાદી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। માંડવીના બિદરા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આજે મેઘરાજાનું આગમન થયું છે, જેના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો પશ્ચિમ કચ્છમાં આજે વરસાદી માહોલ, ખાસ કરીને ભુજ, માંડવી અને મિર્ઝાપરમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી છે। અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ભુજ, માંડવી, બળદિયા, ભાડાઈ, શિરવા અને ડોણા ગ્રામ્ય વિસ્તારો છે અને અહીં આજે મેઘરાજા ધમાકેદાર બેટિંગ સવારથી કરી રહ્યા છે। સવારથી જ વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે અને જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। આપ જોઈ રહ્યા છો, નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને ચોક્કસથી સ્વાભાવિક રીતે થોડી એવી તકલીફ પડશે, પરંતુ મેઘરાજાનું આગમન થતા ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં હરખની હેલી નજરે પડી રહી છે। શિરવા, ડોણ, બળદિયા, માંડવી, ભાડાઈ અને ભુજના અલગ અલગ 6 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।